નવાગઢ રેલવે સ્ટેશન પર કોન્ટ્રાક્ટરની દાદાગીરી, મોપેડના પંચરના વિવાદમાં યુવક પર લાકડાના ધોખાથી હુમલો, વિડીયો પણ થયો વાયરલ। આ ઘટનામાં યુવક પર હુમલાનો વિડીયો પણ વાયરલ થયો, જેમાં જીતેન્દ્રસિંહ ખુલ્લેઆમ કહી રહ્યો છે કે જે કરવું હોય તે કરી લે, ફરિયાદ પણ કરી દે। આ બોલીઓથી સ્પષ્ટ થાય છે કે કોન્ટ્રાક્ટર પોલીસ સાથેના ઘનિષ્ઠ સંબંધોને આધારે પોતાને અપરાજિત સમજે છે। હવે જોવાનું રહ્યું કે આવા દાદાગીરી ભર્યા લોકોને કાયદો કાબૂમાં લે છે કે નહીં, કે પછી ફરી એકવાર આવા કાયદાને કંઈ નહીં સમજવાવાળા લોકોના સરઘસો નીકળશે કે કેમ। જેતપુરના નવાગઢ રેલવે સ્ટેશનના બે એન્ડ પાર્કિંગમાં કોન્ટ્રાક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાની દાદાગીરી સામે આવી છે। મોપેડના પંચરના વિવાદને લઈને વેપારી યુવક કુંજેશભાઈ દિનેશભાઈ વેકરિયા પર લાકડાના ધોખાથી હુમલો કરી ઇજાગ્રસ્ત બનાવવાની ઘટના સામે આવી છે। માહિતી મુજબ ફરિયાદી કુંજેશભાઈ નિયમિત રીતે પોતાના મોપેડને સ્ટેશન પાર્કિંગમાં મૂકતા હતા। ગુરુવારે સાંજે પરત ફરતા મોપેડમાં પંચર જણાતા તેમણે કોન્ટ્રાક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાને પૂછ્યું, પરંતુ તેણે વાત નકારી દીધી। બાદમાં પાર્કિંગના ગાર્ડે જ કુંજેશભાઈને જણાવ્યું કે પંચર કોન્ટ્રાક્ટરે જ કર્યું હતું। આ સત્ય સામે આવતા કુંજેશભાઈએ શનિવારે સાંજે જીતેન્દ્રસિંહને પૂછપરછ કરતા જ કોન્ટ્રાક્ટર ઉશ્કેરાઈ ગયો અને લાકડાનો ધોકો લઈ યુવક ઉપર હુમલો કરી દીધો। હુમલામાં કુંજેશભાઈના જમણા હાથ અને ખભા પર ગંભીર ઇજાઓ પહોંચી હતી। આસપાસના લોકો ભેગા થતાં કોન્ટ્રાક્ટર ભાગી છૂટ્યો। ઘાયલ યુવકને તરત જ જેતપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે। પોલીસે ફરિયાદને આધારે જીતેન્દ્રસિંહ વાઘેલા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 296B, 115(2) તથા જીપી એક્ટ 135 હેઠળ ગુનો નોંધ્યો છે અને તપાસ હેડ કોન્સ્ટેબલ RB વકાતરને સોંપવામાં આવી છે। રિપોર્ટર યુનુસ ગોરી, ન્યૂઝ 7 ઇન્ડિયા, જેતપુર।